ગુજરાતી એક આપણે પાઠ ભણવાના છીએ 14મો। પાઠ્યપુસ્તકની અંદરથી આપણે શબ્દાર્થ છે એ પણ તમે જોયા હશે। સાથે કોઈ અઘરો શબ્દ લાગતો હોય તો હું અહીંથી તમને આ શબ્દની વાત કરતી જાઉં છું, તો તમે પેન્સિલ લઈ અને બાજુમાં નોંધ કરી લે। આગળ આપણે ગુજરાત વિશે તો તમે શીખી ગયા છો, અને આપણે જો ગુજરાતની અંદર જ રહીએ છીએ તો આપણા ગુજરાત વિશે આપણે શું ના જાણતા હોય, બરાબર ને। ગુજરાતની અંદર પહેલાં તો આ ભૂમિ જેટલી પાવન છે કે જેને સંતો મહંતો છે એટલા આપણા ગુજરાતની ધરતીને મળેલા છે। સાથે સાથે કહું તો ભારતની અંદર બધાય રાજ્યો કરતાં આપણું ગુજરાત એવું રાજ્ય છે જે બધાય કરતાં અલગ તરી આવે છે, એટલે કે સમૃદ્ધ દેશ છે। પ્રગતિના પંથ ઉપર કહેવાય છે આપણું ગુજરાત મોખરે છે। ઉદ્યોગોની દ્રષ્ટિએ પણ ગુજરાત છે એ સ્થાન છે એ ધરાવે છે। બીજું કહું તો ભારતની અંદર ગુજરાત રાજ્યને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે, જે બીજા કોઈ રાજ્યને મળેલો નથી। ગુજરાતની અંદર જે 5 વિભાગો છે આની અંદર તમે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત આના વિશે તમે સામાજિક વિજ્ઞાન એની અંદર તમે જાણી ગયા હશો। તો આ સિવાય પણ ગુજરાતની જે ધરતી છે એ બધે એક સરખી નથી। આ તમે ભૂમિ પ્રદેશ વિશે પણ આવું તમારે ભણવાની અંદર પણ અગાઉ આવી ગયેલું હશે કે ભાઈ મેદાન પ્રદેશ છે, ક્યાંક રેતાળ પ્રદેશ છે, દરિયાઈ પ્રદેશ છે, બરાબર, એટલે કે જે દરિયા કિનારાનો પ્રદેશ છે આના વિશે પણ તમે શીખી ગયા છો। ખેતીની અંદર પણ તમે જો મબલક પાક આપણા ગુજરાતની અંદર થાય છે, એમાંય ખાસ કરીને બાજરી છે, ઘઉં છે, મગફળી છે। આની અંદર તો ગુજરાત છે ભારતની અંદર પણ નંબર કોઈ 1 છે, 2 છે, આવા સ્થાન ઉપર ગુજરાત છે આપણું મોખરે છે। એમાં પણ આપણે આજે જે પાઠ ભણવાના છે એનું નામ છે ભમીએ ગુજરાત। તમારે ગુજરાતના દર્શન કરવાના છે દક્ષિણ ભણી એટલે તરફ। આપણે ગુજરાતની અંદર આજે દક્ષિણનો જે ભાગ છે એના વિશે ભણવાનું છે। ગુજરાતની નદી, પર્વતો તમે એના વિશે પણ જાણતા હશો, કેમ કે જે સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત એની અંદર કયા કયા ડુંગરો આવેલો, આપણા દક્ષિણ બાજુ એ કયા કયા જે પર્વતો છે, નદીઓ છે આવેલી છે એના વિશે પણ તમે જાણતા હશો। આ પાઠની અંદર પણ આપણે દક્ષિણનું જે ગુજરાત છે એના વિશેની વાત છે એ કરેલી હશે। તમે ડીસીની અંદર પણ આખું ચિત્ર દ્વારા આ પાઠ છે એ જોયેલો છે। આપણે સૌપ્રથમ કવિ છે એનો પરિચય જોઈએ તો કવિ છે ચંદ્રવદનસિંહ મહેતા। કવિની લેખક, આ લેખક ચંદ્રવદનસિંહ મહેતા। યાદ કરો આપણે પહેલા પાઠની અંદર પણ ચંદ્રકાંત મહેતા, એટલે યાદ રાખવાનું જ્યારે તમને જોડકાની અંદર પૂછાય ત્યારે પાઠ પહેલો અખબારની નોંધ એ અને પાઠ 14 દક્ષિણ ભણી આ આવે ત્યારે ચંદ્રવદનસિંહ મહેતા, અને અખબારી નોંધ પાઠ 11 ત્યારે ચંદ્રકાંત મહેતા એ લેખક છે, એટલું આપણે યાદ રાખવું પડશે। એનો જન્મ છે 1901, અને એનું અવસાન છે 1951। ચંદ્રવદનસિંહ મહેતાનો જન્મ સુરતમાં થયેલો હતો। તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા। પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં પોતે જ જાણીતા થયા। સરળ ભાષા શૈલીમાં એમનું લેખન આકર્ષક છે। એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરેની અંદર આ બધા ક્ષેત્રોમાં સારું એવું પ્રદાન છે કરેલું છે। ભમીએ ગુજરાત, ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા છોડ ગઠરિયા એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે। આવા એને લેખન સંગ્રહો છે એ આપેલા છે।
અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસતરતી શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે. એટલે આપણે આજે સુરત બાજુનું એટલે કે જે દક્ષિણની અંદર આવેલા છે કોઈ પર્વતીય વિસ્તાર છે, નદી છે, બરાબર, એના વિશે આજે આ પાઠની અંદર આપણે શીખીશું. તો શરૂઆત કરીએ. ખુશનુમા સવાર છે. ખુશનુમા એટલે શું થશે? રમણીય. ખુશનુમા એટલે શું થશે? રમણીય. ત્યારબાદ આપણે સાગરકાંઠો નહીં છોડીએ. સાગરકાંઠો એટલે સાગર એટલે શું થશે? દરિયો. દરિયો અહીં પોતાનું ભારે શીંગડું ગુજરાતમાં ભરાવા ફાંફા મારે છે. તમે જોયો હશે તો આપણે દરિયા કિનારે પણ ઘણા બધા વિહારધામો છે આવેલા છે. ખાસ કરીને કચ્છથી શરૂઆત કરીએ, માંડવી છે, ચોરવાડ છે, સોમનાથ છે, દ્વારકા છે, ડુમસ છે, આ બધા વિહારધામો છે એ આવેલા છે. અને આ વિહારધામોએ સહેલાણીઓનું આકર્ષણ છે એ એટલું જ રહેલું છે. અને ઊંચે ખંભાત બાજુ ભાગે છે. આપણા ગુજરાતની અંદર બે અખાતો આવેલા છે. પહેલો અખાત છે કચ્છનો અખાત અને બીજો છે ખંભાતનો અખાત. આના વિશે પણ તમે જાણો છો. ભોગે છે એટલે ખૂંપાવે છે. પણ અહીંયા ઉભરાટ ને અને આ નદીઓનો સાગર સંગમ પણ ભીમપોર, ડુમસ ને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી. તપતી નદી એટલે કઈ નદી થશે? તો કે તાપી નદી. તાપીનો મરોડદાર સાગર સંગમ, ત્યાં સંગમ છે થાય છે. બધી નદીઓ ત્યાં મળે છે. અહીં તો હેલિકોપ્ટર હોય તોય જરા ઊંચે જઈને જોવાની મજા આવે. જો આ બધાનો સંગમ કેવી રીતના થાય છે? તમે કોઈ પ્લેનની અંદર કે હેલિકોપ્ટરની અંદર હો તો તમને આનો સંગમ છે ઉપર ઊંચેથી જોવાની ખૂબ જ મજા આવે એવું છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી પણ આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. તમને પ્રવાસના સ્થળોનું ચિત્ર છે એ આપેલું છે. પણ આપણે શું કીધું કે જ્યારે અમદાવાદ અને મુંબઈ આનું પ્લેન અને ભાવનગર જતા વિમાનની અંદર જો એક બાજુ એટલે કે આપણું દક્ષિણ બાજુનું જે ભાગ છે, દક્ષિણ બાજુનો જે ભાગ છે એ તમે નીચે તરફ જુઓ તો ખૂબ જ જોવાલાયક છે. બંધાય તો જોજો કદીક. ક્યારેક તમારી પાસે જો આવી રીતના તમે પ્લેનની અંદર બેસો અને તમને આવો મોકો મળે તો તમે લઈ લેજો. એટલે કે છે બન જાય તો એટલે મેળ પડી જાય તો આપણે જોઈ શકાય. હવે આપણે ચિત્રની અંદર જો ભરૂચ, અંકલેશ્વર, નર્મદા નદી છે, રાજપીપળા છે, પછી સુરતની અંદર આપેલું છે ભીમપોર, ડુમસ, હજીરા, કતારગામ, ડભોલી, સિંગપોર, સુરત, કામરેજ, બારડોલી, માંડવી. એવું નથી માંડવી કચ્છમાં જ આવેલું, સુરત પાસે પણ માંડવી આવેલું છે. તાપી, સોનગઢ, બરાબર, આવા મોટા મોટા જે નામો આપેલા છે એ સ્થળો જોવાલાયક પણ હોઈ શકે છે. પછી સામેના પેજ ઉપર પાના નંબર છે તમારા 19 ઉપર. ભીમપોરના ખારવા ખલાસી જગ મશહૂર. જગ એટલે આખા જગતની અંદર જાણીતા હોય એવા ખારવા. ખારવા એટલે શું થાય? તો કે વહાણ જે ચલાવે છે, વહાણ ચલાવનાર એને કહેવાય ખારવા. ભલભલા દરિયા હચમચાવે. ભલભલા દરિયા હચમચાવે. કોઈ પણ જગ્યાનો દરિયા કિનારો એને ખેડવાનું કે પણ એને ડર હોય નહીં. અલગ મલક ગજાવે. જ્યાં હોય ત્યાં આ લોકોનું પોતાનું જે સ્થાન છે પ્રભુત્વ ટૂંકાને જાળવી રાખેલું હોય એટલે ખબર પડી જાય છે. અહીંથી જ પેલો નોર્વે ગયેલો એટલે ગયેલો. જગન કારાત્યા જઈ એણે મધરાતે ઘૂમરી ઘાલતા, સુસવાટા કરતા, ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. આવી રીતના પોતે દરિયાને છે જોયેલો છે. માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધીને ઘેરિયા ઘૂમતા રહે. હોળીની અંદર જે લોકો બાર જે ઘરમાં ના હોય ને એવા માણસ એને કહેવાય ઘેરિયો. એકવાર ભીમપોર જોજો રે ઘેરિયા ગીત લલકાર્યા. આ એક પંક્તિ છે. આપણે હોળી છે, પછી દિવાળી ટાઈમે કોઈ પંક્તિ બોલાતી હોય, સંક્રાંત ઉપર આપણે જે કાંઈ બોલાતી હોય છે, પછી પોચી પૂર્ણિમા આવે ત્યારે બોલીએ છીએ, બરાબર. કોઈને કોઈ કહેવાતું છે એ બોલાતી હોય છે. શ્રાવણ મહિને ભીમપોર હનુમાનજીનો મેળો છે એ જોવા સુરતથી ગેણિયા બળદને દોડાવતા સુરતી લાલા નીકળી પડે. ભીમપોર છે
ત્યાં શ્રાવણ મહિનાની અંદર હનુમાનજીનું એક મંદિર છે, ત્યાં મેળો ભરે છે. અને આ મેળાની અંદર સુરતથી ગેણિયાબેલ એટલે એની હાઇટ છે એ નીચી હોય, પણ એ એટલી ઝડપથી ચાલતા હોય. બરાબર છે. આવા બળદો છે એ લઈ એટલે પોતાના બળદગાડાની સાથે આવા સુરતીલાલ એટલે કોણ થશે તો કે સુરતવાસીઓ ત્યાં મેળાની મજા માણવા જાય છે. હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે, જે તમે દીવાદાંડી જોઈ હશે. તો આવી રીતના હજીરા છે, આ હજીરાની દીવાદાંડી છે એની પણ ઘણી બધી વાતો છે. પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. એને એવું કીધું, પણ આપણે તો શું જોવા નીકળ્યા છીએ તો કે કુદરત. તાપીનો આ સંગમ કેટલો મનોહર, જો તાપીનો આ જે સંગમ છે એ ખરેખર જોવાલાયક છે. આપણે એને કાંઠે સુરત જઈએ. એના લોલવિલાલા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. એ દરિયા કિનારે જે અંગ્રેજ લોકો છે એ આપણા સુરતની અંદર સૌપ્રથમ કોઠી છે એ સ્થાપી હતી. એ પણ તમે આગળ ધોરણ 6ની અંદર સમાજ વિજ્ઞાન અથવા તો ધોરણ 7ની અંદર તમે સમાજ વિજ્ઞાનની અંદર શીખી ગયા હશો. આ એ જ સુરત શહેર 3 પ્રખ્યાત નન્હાનું કવિ મલબારી કહે છે તેમ. આ 3 કવિઓ, એમાં કવિ છે નર્મદ, પછી છે નવલરામ અને ત્રીજા હતા નંદશંકર મહેતા. આ 3 કવિઓ છે એ આ સુરતની અંદર થઈ ગયેલા છે. મોજ શોખને ખાણી પીણી સુરતીલાલા સહેલાણી. એ લોકોને પૈસો વાપરવો પણ એટલો જોઈએ છે અને પૈસો ભેગો પણ ટૂંકમાં કમાય પણ એટલા જ છે. લોકો ખૂબ મહેનતુ છે. મોજ શોખની અંદર પણ એટલો જ પૈસો છે એ વાપરે છે. મોજ શોખને ખાણીપીણી, ખાવા પીવાની અંદર પણ એ લોકો ક્યાંય પાછા પડતા નથી. વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાળી. એટલે આવી રીતના ઘણી વખત જો આપણે ધ્યાન ન રાખીએ તો આપણી જિંદગી છે એ ધૂળધાળી પણ થઈ જાય છે, એટલે કે બરબાદ પણ થઈ જાય. આગ રેલમાં ભાંગેલું, જો સાંભળજો, આગ રેલમાં ભાંગેલું એટલે ક્યારેક મોટી એવી હોનારત સર્જાયેલી હોય, કોઈ આગની એવી દુર્ઘટના, કોઈ રેલના કોઈ એવું હોનારત થયેલું હોય. લૂંટાયેલું એટલે તમે યાદ કરો, પણ તમારે નહીં એવું હોય, પણ હું તમને કહી દઉં કે 1664ની અંદર આ સુરતનો જે ભાગ છે એને શિવાજી, તમે છત્રપતિ શિવાજીનું નામ સાંભળેલું હશે. આ છત્રપતિ શિવાજીએ આપણા આ સુરત પ્રદેશ છે એટલે આ બાજુનો પ્રદેશ છે એને લૂંટેલું હતું. સોનાની મૂરત સુરત, આ તે સા તુજ હાલ કહી રડ્યો હતો નર્મદ. કવિ જે સુરતના કવિ થઈ ગયા છે ને એ કવિ છે નર્મદ. પછી હતા આ જ સુરત, આ જ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા હતા. જે ફિરંગી આવેલા હતા એ ફિરંગવાસીઓ 1608 અને 12માં અંગ્રેજો આવેલા છે. એની પાછળ વલંદાઓ આવેલા છે. એની પછી કોણ આવેલા છે? વલંદાઓ. અને બાકી હતું 1642માં ફ્રાન્સના જે વતની, એને કહેવાય ફરાશિયા, પોતાની કોઠી છે એને સુરતમાં સ્થાપેલી હતી. હજી એ ઇમારતો જોવા મળે છે. આપણે ભણતા હતા કે જ્યારે છત્રપતિ શિવાજીએ 1664ની અંદર આ સુરત છે લૂંટેલું હતું, ત્યારબાદ જે સુરતની અંદર ફિરંગીઓ આવ્યા, અંગ્રેજો આવ્યા, વલંદા, ડચ, આવી ઘણી બધી જે બહારની જે પ્રજા છે એ આપણા ગુજરાતની અંદર આવી અને સૌપ્રથમ સુરતની અંદર પોતાની વેપારી કોઠી છે એ સ્થાપે છે. ત્યારબાદ હજી એ ઇમારતો જોવા મળે છે. હજી એમ કે છે હજી પણ હાલના સમયની અંદર આ ઇમારતો છે એ જોવા મળે છે કે જેની અંદર પોતે ગોળીબારના નિશાન છે, ગોળીબાર છે કરેલું હોય. એ માહે લડ્યા, એના ગોળીબારના નિશાન હજુ એ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર ગોરે એ પરદેશીઓએ કરેલી હતી. સૌ પ્રથમ જે કોઠી છે એ ભારતના કાંઠે, જો ભારતની અંદર પહેલી એવી કોઠી પણ એવું કહેવાય છે કે સુરતની અંદર સ્થાપેલી હતી. હતાશ થઈ ગયા ખરું, રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું. નિરાશા
આશા તો આપણને એનું વિરુદ્ધાર્થી નિરાશા આપણે એવું લખતા હોય છે. શું કહે છે કે પહેલાં સૌ પ્રથમ તો આપણને નિરાશા જ મળે છે. કોઈ કામની શરૂઆત કરીએ તો આપણને થોડુંક દુઃખ થાય, આપણે હતાશ થઈ જઈએ છીએ. પછી તો કે અંધકારની અંદર વીંટળાય, આપણને દૂર દૂર સુધી ક્યાંય આપણને કહેવાય કે સુખ છે જોવા ના મળતું હોય, બરાબર છે, કે હવે આગળ શું થશે, કેવી રીતે હું કામ કરી શકીશ, આવું આપણને વિચાર છે આવ્યા કરે છે. હોય એક રાત એમ પણ હોય, તાપી કાંઠે કિલ્લો છે, અકબરે અહીં પડાવ નાખેલો હતો. શું કીધું કે તાપીના કાંઠે જે કિલ્લો છે ત્યાં પણ આ અકબરનો પડાવ છે એ નાખેલો હતો. જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો નહોતો. મક્કા મદીના બરાબર કહેવાય છે, ત્યાં પોતે પોતાની જે હજની યાત્રા છે, આપણે હિન્દુ ધર્મની અંદર તમે ઘણી વખત જોયું હશે કે જે આ હરિદ્વાર છે, ગંગા છે, ત્યાં આગળ યાત્રા કરવા માટે જાય છે. જ્યારે મુસ્લિમ ધર્મના ભાઈઓ બહેનો છે મક્કા મદીના આ જે સ્થળ છે ત્યાં પોતે પોતાની યાત્રા છે એ પૂરી કરવા માટે જતા હોય છે. ત્યાર પછી આગળનો વિભાગ જોવાનો છે, એની અંદર કહે છે ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. તમે આ ચાલો ઉઠો અને ઉગતા સૂર્ય વહેલી સવારે જે સૂર્યનારાયણના દર્શન કરો એની વાત કરે છે. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું એટલે ફરવાની વાત કરે છે કે આપણે તો નદીના કાંઠે જ ફરવું છે. શહેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી. એવું કહે છે કે ઘણા બધા સ્થળો છે એ જોયા પણ છે, હવે હજી પણ જોઈશું, પણ આવા જે અમુક સ્થળો છે એ આપણને કાયમના માટે યાદ રહી જતા હોય છે. જોઈ જીવ પડે. અમુક એવા સ્થળો તો છે નામ સાંભળેલું હોય તો આપણને પણ ઈચ્છા થઈ જાય છે ત્યાં કેવી રીતના જશું, ક્યારે જશું, ક્યારે હું એને જોવા માટે જઈશ. આ ચિત્રો પણ આપણે જોઈએ તો ચિત્રો જોઈને પણ આપણા જીવ છે એ બળતો હોય છે કે આપણું મન એ ચિત્રને જોઈને આ જે સ્થળ છે એ સ્થળ તરફ આપણને લલચાય છે. ચાલો કતારગામને રસ્તે હવે કઈ ગામ જાય છે તો કે કતારગામ. અશ્વિની કુમાર, આ એક મોટો વિસ્તાર છે. અશ્વિની કુમાર છે તો શમશાન કાંઠે પણ રણિયામો છે. રણિયામો એટલે ખબર છે કેવો છે તો કે સુંદર છે, પણ વરાછા આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો છે જોવા મળે છે. આ બધા સુરતના અલગ અલગ વિસ્તાર છે. વરાછા છે, કામરેજ છે. આગળ જોઈશું તો હરિપુરા, એનાથી આગળ જાઓ તો હરિપુરા આવે છે, એની પાસે બારડોલી, એટલે તમે દક્ષિણ તરફ જાઓ બરાબર ત્યાં બારડોલી આવે છે. એ હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી. હિન્દી કવિએ બારડોલીને ભારતનું થર્મોપોલી કહેલું છે. બસ એમ જાણતા હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું છે. સુરત તો ખાતે રેલના પાટા પાસે આવેલું છે, છતાંય સુરત માટે લેખકે આટલું બધું શું લખેલું છે. ભાઈ લખાઈ ગયું. એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું, એમાં આવડો બળાપો શા માટે. આપણે કોઈ સારું કામ કરતા હોય તો આપણને થોડીક તો એના વિશે જલન થાય કે ના થાય, બરાબર. એટલે એમ કીધું કે ભાઈ એને તો ભાંગેલા તૂટેલા માટે આ વસ્તુ છે લખેલી હતી, તો એમાં તમે આટલો બધો બળાપો શા માટે કરો છો. આગળ જોઈએ આપણે અહીં નદીમાં 1612 અને 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. તમે કદાચ ડીસીની અંદર આ લડાઈ છે કેવી રીતના લેવાતી હતી એ પણ તમે જોઈ હતી. હવે આગળ કહે છે એમાં પરદેશીઓ જ લડી મુઆ હતા. આની અંદર કોણ લડેલા હતા તો કે પરદેશીઓ. આપણે બારણે પાડકી લડે. આપણા સુરતની અંદર આવીને જ આ જે બહારની પ્રજા છે એ અંદરો અંદર લડાઈ કરતી હતી. એટલે છેલ્લે એવો શબ્દ કીધેલો છે કે આપણા આંગણે, આપણું આંગણું એટલે કયું ગામ તો કે સુરત. આપણા આંગણે પારકી લડે. પારકી એટલે બીજા, પારકી એટલે બીજાની લડાઈ એટલે જે યુદ્ધ લડતા હતા તે.
પછી કે છે ડચ, અંગ્રેજ, ફરાંસિયા, વલંદા બધા જ લડ્યા હતા અને અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો. આ બધી પ્રજા અંદરો અંદર ઝઘડતી રહી, એમાં અંગ્રેજો છે એ પોતાનું સ્થાન છે જાળવી રાખ્યું, એને પોતાનો અડ્ડો છે એ જમાવી લીધો. ઉત્તરે વેડ ડભોલી ને સિંગપોર જતા આવતા થાય બપોર એમ કહે છે, પણ ડભોલીનો ભૂત્યો ટેકરો તો ચડીશું જ. ડભોલીની અંદર આવેલો છે ભૂત્યો ટેકરો. કદાચ તમને જોડકાની અંદર પૂછાય કે ભૂત્યો ટેકરો, તો આપણે લખવાનું ડભોલી. બરાબર. પછી આગળ જાય તો કે છે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન, શું માનું પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડેર આવ્યું હોય તો સાંભળવા મળવાના જ. જો શું કે એકાદ જૂનું ખંડેર એટલે જે સાવ પડી જવાની હાલતમાં હોય, બરાબર છે, એવું ખંડેર હોય. પણ આપણે માનવા સાથે ક્યાં નિસ્બત છે? પણ આ બધાય માનવાની સાથે આપણે કોઈ પ્રકારની લેવડ દેવડ છે નહીં. તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ ભળવા માગે એમ લાગે. તાપી નદીનો વળાંક જે નર્મદા નદી છે, ગુજરાતની જીવાદોરી સમાન જે નર્મદા નદી છે એની સાથે પોતે જોડાવા માગે છે એવું અહીંયા કહે છે. ત્યારબાદ પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં જઈએ તો જ ભય. જો શું કીધું એને કે જે પૂર્વ દિશા, બરાબર, આ પૂર્વ દિશાની અંદર તમે જે સોનગઢ કહેવાય છે ત્યાં મોટા મોટા જંગલ આવેલા, આ જંગલની અંદર જઈએ તો આપણને ડર લાગે. ભય એટલે ડર. હા, ભય તો ખરો જ, પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી. સાતપુડાની હાર માટે તમે જોઈ હશે, નાની નાની ટેકરીઓ છે એ તમને દૂરથી ને જોવા મળે છે. પછી કહે છે આપણને કે દેખાડવા જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયેરો તો ખરા જ. આ સાતપુડાની હરોળ તરફ તમે જાઓ તો ત્યાં આગળ અલગ અલગ વસ્તીઓ છે તમને જોવા મળે છે અને એ લોકોનો પહેરવેશ પણ અલગ છે, એ લોકોની બોલી પણ અલગ છે. અને એવું કહે છે આપણને તો કે આ જે જાતની જે એની કામગીરી છે, ખાસ કરીને ત્યાંના લોકો વાંસમાંથી અમુક વસ્તુઓ છે એ બનાવે છે. નદી સંગમ, તળાવ છે, જૂના બંધો છે, ખંડિયેર છે અહીં, અને હેડમ્બાવન પણ ઠેકાણે એવું આવ્યા જ કરશે. હેડમ્બાવન એટલે શું થશે તો કે જે ભીમની પત્ની હતી ને, ભીમના પત્ની, એનું નામ હતું હેડમ્બા. શું હતું? હેડમ્બા. બરાબર. આ હેડમ્બા છે એના નામનું એક આખું મોટું વન છે, એટલે એને એવું નામ આપેલું છે. ત્યારબાદ એવું કહે છે કે ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોના છેડે પાડા આવ્યા કરશે. શું કહે છે કે હિડિમ્બા એક મોટું જંગલ, બરાબર. પછી તો કે એવી રીતના જ પણ દક્ષિણ જે ધરમપુર, ત્યાં આગળ તમે સુરતથી આગળ જાઓ ત્યાં ધરમપુર આવેલું છે, બરાબર. એની આજુબાજુમાં પણ આ સોનપુરની જેમ મોટા મોટા જે જંગલો છે કે રીતે વનો પણ છે એ આવેલા છે. પછી કહે છે ગામોને છેડે પાડા આવ્યા કરશે. આ પાડા એટલે શું થાય તો કે પાડા એટલે મુહલ્લો, કોઈ એવું ગામ હોય એને શબ્દો એવો વાપરેલો છે. વરપાડા, અમલપાડા, પણ આપણે તો ગામ મોહીને જઈશું. આ ગામના નામ છે, બરાબર, પણ શું કીધું? આપણે તો ગામને મોહીને જઈશું. રસ્તો બરાબર નથી, સારા માણસો દૂરથી દેખાય તો બહારથીને પણ તમને એવું દેખાશે કે નહીં આ ગામમાં વ્યવસ્થિત હશે, બરાબર. એટલે શું કીધું? આપણે એ તરફ ગામને મોહીને જશું. ઘણી વખત ગામડું ગામ હોય છે તો પણ એ ગામની અંદર કાંઈક ને કાંઈક પોતાની પ્રખ્યાત વસ્તુઓ છે એનાથી પોતે જાણીતું હોય છે. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે.
જે હેરિયા, તમે આગળ હેરિયું છે એ જોયું હશે કે કોઈ આવી રીતના ટેકરી હોય અને આ ટેકરીમાંથી જે સૂર્યનું કિરણ જોવા મળે છે, બરાબર, એને અહીંયા હેરિયું છે કહેવામાં આવે છે. પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. તાપીથી આગળ કીમ નદી આવી છે. શું આવી છે? કીમ નદી છે, બરાબર. અને કીમ અત્યારે ગામ પણ છે, ત્યાં પણ ઘણા બધા વસવાટ છે. અને કીમનો ઠસ્સો જોઈ અને આપણે ક્યાં જવાનું છે? તો કે અંકલેશ્વર. ભારતની અંદર જો ખનિજ ક્ષેત્રની અંદર નામ હોય આપણું ગુજરાતમાં, તો ગુજરાતનું જે સ્થળ છે અને એ છે ભરૂચ પાસે આવેલું અંકલેશ્વર. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે એટલે જમીનની અંદર ઉપર કાળા કાબરચીતરા માટીના ઢેફાળા, તમે માટીને જોઈ હશે, એના ઉપરથી માટીના ઢેફાળા એવું શબ્દ બોલે છે. માટીના ઢેફાળા, જ્વાળામુખે કરેલી અગળની ઉલટીઓની નિશાનીઓ, સૌકા પહેલાની વાત. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. ઘણી વખત તમે જુઓ કે જ્યારે જ્વાળામુખી આવે છે તો ત્યાં શું થાય છે? નદી હોય ત્યાં પર્વત થઈ જાય છે, બરાબર. આવું તમે જોયું હશે. જ્વાળામુખી જ્યારે ફાટે છે જમીનમાંથી, ત્યારે આવી રીતના આ ધરતીમાંથી ફાટે છે. આવી રીતના એનો જે પ્રવાહ છે ગરમ હોય છે, એકદમ લાવા. આવી રીતના જેમ જેમ એનો પ્રવાહ છે વધતો જાય, બરાબર, અને એક સરસ મજાના પર્વતની રચના થાય છે. આ જ્યારે ઠરે એકદમ, કેમ કે આનો લાવા ખૂબ જ ગરમ હોય છે, બરાબર છે. આને જેમ જેમ વર્ષો થાય, બરાબર છે, પછી થોડો એમ કહેવાય છે કે હવે ઠરેલો દેખાય છે, એટલે ત્યારે પર્વતની રચના છે થયેલી તમને જોવા મળશે. ત્યાં આગળ કે છે આપણને કે રાજપીપળાનો ડુંગર છે એ આવેલો છે. કેવો આડો પડ્યો છે, એને પણ જોવાની એટલી જ મજા આવશે. આ દેખાય એ ભીલ રાજાઓની મોહલાત. જો શું કીધું એને કે હવે આપણને જે દેખાય છે એ દેખાય છે, શું દેખાય છે? તો કે ભીમ રાજાની મોહલાત, એટલે એના જે મહેલો છે એ આપણે હવે જોઈશું. એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે. અહીં પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો. જો શું કીધું એને કે અહીંયા અટપટો રસ્તો છે. કદાચ એક જ સ્થળે જવા માટે બે રસ્તા હોય છે, એટલે આવા ઘણા બધા રસ્તાઓ હોય છે, તો આપણે ભૂલા પણ પડી જાય. પ્રાચીન કાળના અનેક અવશેષો, જમીનમાંથી તમે જ્યારે ખોદકામ કરો છો ત્યારે કોઈ એવા લોખંડના ઓજાર છે, કોઈ એવા ધાતુ છે, બરાબર, કોઈ એવા રમકડા છે, કોઈ સિક્કા છે, કોઈ તામ્રપત્ર છે, આવું જ્યારે જમીનમાંથી ખોદકામ કરતાં મળી આવે એને કહેવાય અવશેષ. એને શું કહેવાય? અવશેષ. એટલે અવશેષો પણ મળે છે. આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો કોણે બાંધ્યો હશે? 3 દરવાજાવાળો આપણે એવું કહેતા હોય તોતિંગ દરવાજો. કેવો કહેવાય છે દરવાજો? તોતિંગ દરવાજો. કોણે બંધાવ્યો હશે? કોણ જાણે. પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. પહેલાં ઉગે એટલે એની શરૂઆત થાય અને પછી ધીમે ધીમે નાશ પામતી જાય. ટૂંકમાં એની જે સંસ્કૃતિ છે એ કોઈ જાળવે નહીં, એટલે આથમી જાય એવું એ કહી શકાય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. આપણે જોઈએ કે કોઈ પહેલાંના રાજા મહારાજાના મહેલ હોય, એને જો આપણે સાચવીને ન રાખીએ તો ધીમે ધીમે એ પણ કોઈ પડી જાય, કોઈ ખંડેર બની જાય, કોઈનું દેખરેખ ન રાખે તો એની હાલત થાય. જ્યારે શરૂઆત હોય ત્યારે એનું નામ હોય, બરાબર, તો એને ઉગી અને ધીમે ધીમે કોઈ એનું રખેવાળ ન હોય, ધ્યાન રાખવાનું ના હોય તો એ નામ શેષ થઈ જાય, બરાબર. એટલે એવું કહે છે કે ત્યાં નવું હવા ખાવાનું સ્થળ છે બનવાનું છે, એવી વાતો છે એ સંભળાય છે. હવે ક્યારે બને એ આપણને કોઈને ખબર છે નહીં. તો આપણે પહોંચ્યા છીએ, એક છેલ્લો પેરેગ્રાફ બાકી છે, એને જરાક આપણે આગળના તાસની અંદર કરશું, તો ત્યાં તમે નાનકડી એવી પેન્સિલથી લાઈન કરી દો.